Brought to you by TechnoSpark 20 series smartphones. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. અત્યારે સૌથી મોટા બ્રેકિંગ ભારતીય જનતા પાર્ટીની નવી યાદીને લઈને છે. જી હા, ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી કોને ટિકિટ મળશે, કોની ટિકિટ કપાશે તેને લઈને ચર્ચાઓ ચાલતી હતી અને અનેક બેઠકો પણ યોજવામાં આવી હતી. જે બાદ હવે અંતે ભાજપે પોતાના 26 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દીધી છે અને એ પૂર્ણ થઈ ગઈ છે આ છેલ્લી યાદીને લઈને. જી હા, ભાજપે જે નવી અત્યારે યાદી જાહેર કરી છે તેમાં પોતાના નવા 6 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, જેમાંથી જે 2 બેઠકો હતી તેના પરથી વડોદરા અને સાબરકાંઠા આ 2 બેઠકો પર નવા ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે અને બાકીની જે બેઠકો હતી તેના પર તેમના ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે. હવે આમાં એ બેઠકો પણ છે કે જેમાં એક મહેસાણા છે અને જૂનાગઢ બેઠક છે, જેમાં 2 વિવાદિત હતી અને જેમાં ઘણા બધા લોકોએ દાવેદારી પણ કરી હતી અને ઘણી ચર્ચામાં રહેનારી બેઠકો છે. આવો જાણીએ આ બેઠકો પર કોના નામ છે અને બાકીના કઈ બેઠકો પર કોને ભાજપે ટિકિટ આપી છે. તમને વાત કરું તો મહેસાણા પરથી હરિભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. મહેસાણા બેઠક ઉલ્લેખનીય છે કે ઘણી ચર્ચામાં રહી હતી. એ ઉપરાંત સાબરકાંઠા પરથી શોભનાબેન બારૈયાને ટિકિટ અપાઈ છે. જૂનાગઢથી ફરી રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર બેઠક પરથી ચંદુભાઈ શિહોરાને ટિકિટ મળી છે, તો અમરેલી બેઠક પરથી ભરતભાઈ સુતરિયાને ટિકિટ મળી છે. વડોદરાની વાત કરું તો વડોદરામાં રંજન ભટ્ટે જ્યારે અને પાછળ પોતાની પરત ખેંચી લીધી હતી દાવેદારી એને લઈ અને હવે એક નવું નામ જાહેર થવાનું હતું જેના પર ઘણી ચર્ચાઓ હતી. પરંતુ હવે વડોદરા બેઠક પરથી ભાજપે હેમાંગ જોશીને ટિકિટ આપી છે. જો તમે અત્યાર સુધી અમને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો આવી જ અવનવી ચૂંટણીની બ્રેકિંગ ન્યૂઝ માટે અને ચૂંટણીના પડે પડના અપડેટ માટે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.